હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં તો પાણીની અછતની ફિકર વધી રહી છે કેમ કે ગુજરાતના 138 જળાશયોમાં 50%થી પણ ઓછું જળસ્તર હોવાની વિગતો છે। રાજ્યના જળાશયોમાં આમ તો સરેરાશ 62.38% જેટલું જળસ્તર છે, પરંતુ ટકાવારી ઓછી છે એ ચિંતાનો વિષય છે। રાજ્યમાં હાલ માત્ર 10 જળાશયો એવા છે જેમનું જળસ્તર હજુ 80%થી વધુ છે। બાકીના જળસ્તરોની જો વાત કરવામાં આવે તો અહીં સ્થિતિ ચિંતાજનક છે। ત્યારે ઉનાળાની હજી તો શરૂઆત પણ નથી થઈ અને જળાશયો ખાલીખમ થવાની કગાર પર છે। ત્યારે આપને ગ્રાફિક્સ થકી આંકડાઓ દ્વારા સમજાવીએ કે ક્યાં કેવી સ્થિતિ છે। 90%થી વધુ જળસ્તર હોય તેવા માત્ર 2 જળાશય હાલ છે। રાજકોટના આજી 2, સુરેન્દ્રનગરના વંથલીનો તેમાં સમાવેશ થાય છે, જ્યાં 90% જેટલું પાણી છે। 80%થી 90% વચ્ચે જળસ્તર હોય તેવા 8 જળાશયો છે। આ જળાશયોમાં મોરબીનો મચ્છુ 3 અને કચ્છના કાલા ઘોઘાનો સમાવેશ થાય છે અને ખાસ તો જૂનાગઢના હિરણ, મહીસાગરના વણાકબોરી અને સાબરકાંઠાના જવાનપુરમાં પણ અત્યારે સ્થિતિ ચિંતાજનક ચોક્કસથી કહી શકાય। દાહોદના હડફ, સુરતના લેખીગામ પણ તેમાં સામેલ છે, જ્યાં 80થી 90% જળસ્તર છે। 8 જળાશયોમાં જળસ્તર 70%થી 80%ની વચ્ચે છે। રાજ્યમાં કેટલાક જળાશય ઉનાળાના પ્રારંભ અગાઉ જ ખાલીખમ થઈ ગયા છે, જે ચિંતાનો વિષય ચોક્કસથી છે। દેવભૂમિ દ્વારકાના ગઢકી સાની, પોરબંદરના અડવાણા, અમીરપુર આ જે જળાશયો છે તે અત્યારે ચિંતાજનક પરિસ્થિતિમાં છે। જૂનાગઢના પ્રેમપરાનું જળસ્તર 0% થઈ ગયું છે, એટલે વિચાર કરો કેટલી હદે અહીં કટોકટીની સ્થિતિ છે। રાજ્યમાં કુલ 36 જળાશયોના જળસ્તર 10%થી પણ ઓછા છે, ત્યારે આ વિસ્તારો પણ ખાસ ચિંતાગ્રસ્ત સ્થિતિમાં છે। ઓછું જળસ્તર ધરાવતા મોટા ભાગના જળાશયો સૌરાષ્ટ્રમાંથી છે, ને સૌરાષ્ટ્રમાં હંમેશા જળાશયોના નીચા સ્તર એ ચિંતાનો વિષય ખેડૂતો માટે બનતા હોય છે। જળસ્તર 20%થી પણ ઓછા હોય તેવા 6 જળાશયો છે અને આ આંકડો ખૂબ જ ચિંતાજનક ચોક્કસથી છે।